લીંબડી શહેરમાં આવેલ જૂના બહુચરાજી મંદિરમાં પૂજિત અક્ષત કુંભનું ધામધૂમથી ભવ્ય સ્વાગત પૂજન કરવામાં આવ્યું। આ પાવન અક્ષત કુંભમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ લીંબડી પ્રખંડના મંત્રી ભરતભાઈ છત્રોલા સહિતના કાર્યકરો ખૂબ ઉત્સાહ સાથે હાજર રહ્યા હતા। આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈ અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કુંભને દરેક ગામ સુધી પહોંચાડીને ત્યાંથી પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું મહાઅભિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહ્યું છે, જે અંતર્ગત આગામી 10 તારીખે નીલકંઠ વિદ્યાલયથી લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે। આ દિવ્ય અક્ષત કુંભનું પુષ્પવર્ષા સાથે જૂના બહુચરાજી મંદિર ખાતે જય જય શ્રી રામના નારા સાથે અક્ષત કુંભના સામૈયા કર્યા, જ્યારે જૂના બહુચરાજી મંદિરના પૂજારી મુકેશભાઈ આચાર્ય અને રામ ભક્તોએ શોભાયાત્રાને અંતે ધૂન સ્તુતિ આરતી ઉતારવામાં આવી, તેમજ અક્ષત કળશ દરેક રામ ભક્તોએ પોતાના મસ્તક પર રાખી પોતાની જાતને ધન્યતા અનુભવી આગામી 22 જાન્યુઆરી દિવાળીથી વિશેષ ઉજવણી કરવા લોકોને આહવાન કર્યું। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ લીંબડી પ્રખંડ આપણે અયોધ્યાથી જે અક્ષત કુંભ આવેલો છે એ આપણે જૂનું બહુચરાજી માતાજીનું મંદિર ટેકરાવાળો ત્યાં આપણે કલશ લઈને આવેલા છીએ, અને આપણે જે કલશ બધા બહેનો ભાઈઓનો બધા જે ઉત્સાહ છે એ આખા 16મા મંદિરે આ આપણે બહુચરાજી માતાજીનું મંદિરે લાવ્યા છીએ, અને એનું ભવ્ય સ્વાગત થયેલું છે। અચ્છા, હવે આગામી કાર્યક્રમ શું છે અને આ કળશનો શું મહિમા છે? કલશ અયોધ્યાથી આવેલો છે, પવિત્ર વસ્તુ। આ અક્ષત એટલે જે આપણે હલ્દી અને અક્ષત એ બે પવિત્ર વસ્તુ છે, એ અયોધ્યાથી આવેલો છે કે રામ આપણે જન્મભૂમિ છે ત્યાં આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ પહેલાં લોકોને ઘરે ઘરે આમંત્રણ ચોખાનું મળે, એ રીતે નગરમાં આ શોભાયાત્રા નીકળશે, તો એનું પણ આપણે એક અયોધ્યાથી આમંત્રણ જ છે। એ આમંત્રણનો આપણે સ્વીકાર કરીએ છીએ, અને એના આપણે રામચંદ્ર ભગવાન આગામી આ કુંભનો કોઈ કાર્યક્રમ ખરો? આગામી કાર્યક્રમ 10 તારીખે આપણે નીલકંઠ વિદ્યાલય ત્યાંથી આપણે શોભાયાત્રા નીકળશે, આખા ગામમાં નગરમાં ફરશે, ને અહીંયા નગરનું દર્શન આ થશે અક્ષત કુંભનું। જય જય શ્રી રામ। જય જય શ્રી રામ।